નમસ્કાર શિક્ષક મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આપણે બધા જાણીએ છીએ કે શાળાના અસરકારક સંચાલન માટે એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કેટલી અગત્યની ભૂમિકા ભજવે છે, ખરું ને? તાજેતરમાં જ આલોક મિશ્રા દ્વારા પ્રસ્તુત બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝના એક રિપોર્ટ મુજબ શિક્ષણ મંત્રાલયે આ કમિટી માટે કેટલીક નવી માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. તો ચાલો કોઈપણ જાતની ગૂંચવણ વગર આ નવા નિયમોને એકદમ સરળ શબ્દોમાં ડીકોડ કરીએ, જેથી ભવિષ્યમાં આવનારા ફેરફારોની સ્પષ્ટ રૂપરેખા મળી શકે. ઠીક છે, ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. 2026નું આ વર્ષ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી હો. શાળાઓના વહીવટ માટે આ એક અત્યંત નિર્ણાયક સમયરેખા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ નવા નિયમો મે 2026થી સત્તાવાર રીતે અમલમાં આવવાના છે. કહેવાનો અર્થ એ છે કે આ કોઈ રાતોરાત લાગુ થઈ જતો ફેરફાર નથી. આ નવી કાર્યપ્રણાલીને સમજવા અને તેને વ્યવહારમાં મૂકવા માટે શાળાઓ પાસે પૂરતો સમય છે. ટૂંકમાં મે 2026 પછી દરેક શાળાએ આ નવા માળખા પ્રમાણે જ પોતાની સમિતિની રચના કરવાની રહેશે. વિભાગ 1, સભ્યોની સંખ્યાનું નવું માળખું અને શાળાના કદ અનુસાર તેમાં થતું અનુકૂલન. તો હવે મૂળ વાત પર આવીએ. આ નવું માળખું વ્યવહારમાં લાગુ કઈ રીતે પડશે? આ માટે 3 સ્પષ્ટ સ્તર બનાવવામાં આવ્યા છે. જો કોઈ નાની શાળામાં 100 સુધીની જ સંખ્યા હોય તો તેમની કમિટીમાં 12થી 15 સભ્યો પૂરતા ગણાશે. પણ ધારો કે કોઈ શાળામાં 350 બાળકો ભણે છે, તો સ્વાભાવિક છે કે તે 100થી 500ના બીજા સ્તરમાં આવશે, રાઈટ? આવા કિસ્સામાં સમિતિનું કદ વધારીને 15થી 20 સભ્યોનું કરવાનું રહેશે અને છેલ્લે 500થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી વિશાળ શાળાઓ માટે 20થી 25 સભ્યોની નિમણૂક ફરજિયાત છે. આ ગણતરી એટલી સરળ છે કે કોઈપણ શાળા આસાનીથી નક્કી કરી શકે છે કે ભવિષ્યમાં તેમને કેટલા સભ્યોની જરૂર પડવાની છે. અને આ વાત અહીં એકદમ સુંદર રીતે સાબિત થાય છે. 15, 20 અને 25 સભ્યોની મહત્તમ મર્યાદાનો તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તો દેખીતી વાત છે ને. જેમ વિદ્યાર્થીઓનો ગ્રાફ ઉપર જાય તેમ વહીવટ માટે વધુ હાથ અને વધુ મગજની જરૂર પડવાની છે. મોટી શાળાઓમાં કામનું ભારણ પણ વધુ હોય છે, એટલે ત્યાં યોગ્ય પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે આ એકદમ સંતુલિત અને વ્યવહારુ અભિગમ અપનાવવામાં આવ્યો છે. વિભાગ 2, મુખ્ય ઉદ્દેશ્ય. આખરે આ નિયમો શા માટે બદલાઈ રહ્યા છે? હવે મનમાં સવાલ એ થાય કે આટલો મોટો ફેરફાર કરવાની જરૂર શું પડી? તો તેનો અંતિમ ધ્યેય બિલકુલ સ્પષ્ટ છે: વધુ સારો શાળા વહીવટ. બનાસ ગુરુવાણીના રિપોર્ટમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે સભ્યોની સંખ્યામાં કરવામાં આવતા આ માળખાગત ફેરફારોથી નિર્ણયો લેવાની આખી પ્રક્રિયા વધુ પારદર્શક અને અસરકારક બનશે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો, જ્યારે સમિતિનું કદ શાળાની જરૂરિયાત મુજબનું હશે ત્યારે રોજિંદુ સંચાલન એકદમ સરળ બની જશે. અને અંતે આ બધી જ કવાયત શિક્ષણની ગુણવત્તાને સતત જાળવી રાખવા અને તેને વધુ બહેતર બનાવવા માટે જ તો છે. આજના વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન વિચારવા જેવો છે: શું આપણી શાળાઓ આ નવા માળખા માટે ખરેખર તૈયાર છે? મે 2026 ભલે અત્યારે થોડું દૂર લાગતું હોય, પણ સાચી તૈયારી અને આયોજન તો આજથી જ શરૂ કરવા પડશે. આશા છે કે આ સરળ સમજૂતીથી આવનારા એસએમસી નિયમોની રૂપરેખા દરેકના મનમાં એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે. શિક્ષણ જગતના આવા જ સચોટ અને રસપ્રદ વિશ્લેષણ સાથે ફરી મળીશું.